મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં રાજ્ય બજેટના આખરી મુસદ્દા માટે મહત્વની બેઠક યોજાઈ. જૂનાગઢમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભવનાથના મેળાનો ભવ્ય પ્રારંભ થયો. બોટાદના જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. આણંદના વાસદમાં મહીસાગર નદીના પટમાં ચાલતા ગેરકાયદે રેતી ખનન પર ત્રાટકી પોલીસ 4.32 કરોડનો મુદ્દામાલ જપ્ત. મહેસાણાના થોળ અભયારણ્યમાં પક્ષી ગણતરી પૂર્ણ, 205 પ્રજાતિના 74,452 પક્ષીઓ નોંધાયા. અમદાવાદના કુતરપુર પ્લાન્ટમાં મેન્ટેનન્સને કારણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં આજે પાણી કાપ રહ્યો. ગુજરાતની 9 એપીએમસીમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરાઈ, જ્યારે 15 એપીએમસીની મુદત 6 મહિના વધારાઈ. ગુજરાતમાં વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે અધિકારીઓની નિમણૂક શરૂ, અવરોધ કરનારને સજાની જોગવાઈ. હર્ષ સંઘવી જૂનાગઢમાં સાધુ સંતોની ડમરૂ યાત્રા અને રાજસ્થાન કોટાના કુખ્યાત ગેંગસ્ટર અમન બચ્ચાને ઇસ્કોન 4 રસ્તાથી ઝડપી પાડ્યો. ક્રાઇમ અને અકસ્માત. લાલગેટ વિસ્તારમાં પતિ પત્ની અને પુત્રાએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું. સુરતના રાંદેરમાં એક જ રાતમાં 48 ઘરોની બહારથી મોંઘા બૂટ ચપ્પલ ચોરાયા. કોલેજિયન યુવકોએ ભાડે લીધેલી થારથી 5 વાહનોને અડફેટે લીધા. વર્ચ્યુઅલ સ્ટોર્સમાં રોકાણના નામે યુવાને 1.17 કરોડ રૂપિયા ગુમાવ્યા. કોડીનારના સિંધાજ ગામમાં 8 થી 9 સિંહોનું ટોળું ઘૂસી આવતા ગ્રામજનોમાં ભય. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર. સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો. થાઇલેન્ડની એક શાળામાં અંધાધૂંધ ગોળીબારની ઘટના, અનેક લોકોને બંધક બનાવાયા. આવતીકાલે 12 ફેબ્રુઆરીએ દેશભરમાં બેંકોમાં હડતાલ, એસબીઆઈ સહિતની કામગીરી ઠપ રહેશે. કેન્દ્ર સરકારે રાજ્યોને ગાયબ થતા બાળકોના નેટવર્કની તપાસ કરવા નિર્દેશ આપ્યો. વ્યાપાર કરારના દસ્તાવેજમાંથી કઠોળનો ઉલ્લેખ હટાવતા ખેડૂતોને મોટી રાહત. દિલ્હીમાં ફરી એકવાર એક્યુઆઈ ખતરનાક સ્તરે પહોંચતા લોકો પરેશાન. રમતગમત અને મનોરંજન. બીજી સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું. 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પર સૌની નજર. T20 વર્લ્ડ કપમાં અર્શદીપ સિંહ પાસે અશ્વિનનો રેકોર્ડ તોડવાની સુવર્ણ તક. આજે ટેડી ડે હોવાથી સોશિયલ મીડિયા પર યુવાનોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો. બિઝનેસ અને ટેકનોલોજી. સોના ચાંદીના ભાવ. સોનાના ભાવમાં ફરી ઉછાળો. દિલ્હીમાં 24 કેરેટ સોનું 1,58,000 ને પાર. લક્ઝરી કાર કંપની દ્વારા 3જી માર્ચે નવી એડવાન્સ ફીચર્સ ધરાવતી કાર લોન્ચ કરવાની જાહેરાત. પ્રાઇવેટ નોકરી કરનારા કર્મચારીઓ માટે પેન્શનના નવા નિયમો જાહેર. રોકાણકારો હવે સ્મોલ કેપ છોડીને લાર્જ કેપ અને સોનામાં રોકાણ વધારી રહ્યા છે. ગુજરાતમાં આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો માટે સરકારી કંપનીમાં ભરતીની જાહેરાત. મિત્રો, અમારો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો.